આગળ વાત કરી નોટબંધી બાદ પૈસા માટે કલાકો સુધી લાઇનમાં ઉભા રહેતા લોકો માટે રાહતના સમાચાર છે। નોટબંધીને 50 દિવસ પૂરા થયા બાદ ધીરે ધીરે પરિસ્થિતિ સુધરી રહી છે। લોકોને એટીએમમાંથી 4500 રૂપિયા મળી રહ્યા છે। કાળા નાણાંને ડામવા માટે મોદી સરકારે ઉઠાવેલા નોટબંધીના પગલાથી દેશમાં સામાન્ય લોકોને પોતાના પૈસા ઉપાડવા માટે કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવું પડતું હતું। તો નોટબંધી બાદ પૈસા માટે કલાકો સુધી લાઇનમાં ઉભા રહેતા લોકો માટે અત્યારે રાહતના સમાચાર સામે આવ્યા છે। નોટબંધીને 50 દિવસ પૂરા થઈ ગયા છે અને ત્યારબાદ ધીરે ધીરે પરિસ્થિતિ હવે સામાન્ય બનતી હોય તેવું લાગી રહ્યું છે। પરિસ્થિતિ સુધરી રહી છે। લોકોને એટીએમમાંથી 4500 રૂપિયા મળી રહ્યા છે। કાળા નાણાંને ડામવા માટે મોદી સરકારે ઉઠાવેલા નોટબંધીના પગલાથી દેશમાં સામાન્ય લોકોને પોતાના પૈસા ઉપાડવા માટે કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવું પડતું હતું, જે પરિસ્થિતિ હવે સામાન્ય બનતી જોવાઈ રહી છે। તો અમદાવાદથી જોડાઈ ગયા છે વીટીવી સંવાદદાતા મેહુલ દુધરેજા અને વિશાલ મહેતા, બંને સાથે વાત કરીએ। વિશાલ, શરૂઆત આપનાથી કરીએ। વિશાલ, નોટબંધી બાદ પૈસા માટે ઘણી બધી હાલાકી ભોગવવી પડી છે સામાન્ય નાગરિકોને। હવે હાલાકીમાં સુધારો કેટલો જોવાઈ રહ્યો છે? સંજીવની, ખાસ કરીને વાત કરવામાં આવે તો મોદી સરકારે જે અભિયાન ચલાવ્યું હતું, ખાસ આ અભિયાન હતું કાળા નાણાંને ડામવા માટેનું અને આતંકવાદ સામેની એક આ સૌથી મોટી લડત હતી અને એક સર્જિકલ સ્ટ્રાઇક હતી કે જે નકલી નોટો જે ઘુસાડવામાં આવી હતી દેશની અંદર, તે નોટોને બહાર કાઢી અને એક નવું નાણું અસ્તિત્વમાં લાવવાની અને જે દૂષણ છે તેને દૂર કરવાની વાત હતી। 50 દિવસ જે ભારતના લોકોએ ભોગવ્યા છે તે સૌથી મોટા હતા અને લોકોએ એટલી હાલાકી ભોગવી છે અને સરકારને એટલો સાથ પણ આપ્યો હતો। તમે જોયું કે 50 દિવસ દરમિયાન એટીએમ સેન્ટર પર લાંબી લાંબી લાઈનો લાગતી હતી, પણ આજે આ પરિસ્થિતિ ધીરે ધીરે સામાન્ય બનતી હોય તેવું લાગી રહ્યું છે। તમે જોઈ રહ્યા છો, જે તમે એટીએમ પર ઉભા છીએ, એટીએમ પર જે રીતની લાઈન છે, પહેલા હજારોની સંખ્યામાં જે લાઈન લાગતી હતી અને કલાકો સુધી લોકોને એટીએમ પર પોતાનો સમય વ્યતીત કરી અને પોતાની નોકરીના સમય દરમિયાન પણ એ ટાઈમ સ્પોઇલ કરીને ઉભા રહેવું પડતું હતું, તે આજના સમયમાં એ પરિસ્થિતિ સામાન્ય બની રહી હોય તેવું લાગે છે। આપણે ખાસ કરીને રિયાલિટી ચેક કરીશું કે જે રીતે એટીએમ પર લોકો ઉભા છે, શું તેમને ખરેખર પૈસા મળે છે કે કેમ અને કઈ રીતની પરિસ્થિતિ છે તે અંગે આપણે અહેવાલ લઈશું। શું નામ છે આપનું? જી, મારું નામ રામોદ છે। રામોદ છે। તમે અહીંયા શું કરવા આવ્યા હતા? અમે એટીએમ પૈસા કાઢવા આવ્યા હતા। અચ્છા રામોદભાઈ, ખાસ કરીને વાત કરીએ। હા, બોલીએ। જે રીતે એટીએમ પર પૈસા જે મળે છે અત્યારે તમે પૈસા ઉપાડવા આવ્યા હતા, તમને પૈસા મળ્યા છે? હા, મળ્યા સાહેબ। કેટલા મળ્યા? 4000 રૂપિયા। બતાવો। અચ્છા, અને પરિસ્થિતિ કેવી છે? સામાન્ય છે? પરિસ્થિતિ તો અત્યારે સામાન્ય છે સાહેબ, પણ આમાં શું છે કે જે અમારે ચેક આપે છે બરાબર, એનાથી અડધા પૈસા નીકળે છે, તેનાથી અમારે લેવડ દેવડમાં થોડી તકલીફ પડે છે। તમારું શું કહેવું છે? પૈસા નીકળી ગયા છે, પણ 500ની નોટો છૂટાની રામાયણ થાય છે, કારણ કે 2000ની નોટો છે, હવે આપણે 100-100 છૂટા લેવા હોય, 2000ના છૂટા લેવા હોય તો લોકો આપતા નથી। એના માટે કંઈ વ્યવસ્થા મોદીજી સાહેબ કરે તો સારું છે। પહેલા કરતા પરિસ્થિતિ અત્યારે કેવી બની? પરિસ્થિતિ બહુ સારી છે। અત્યારે તો બધા એટીએમમાં પૈસા ભરેલા જ છે અને બધાએ ભરાય જ છે, કમ્પ્લીટ છે, પેમેન્ટ બધાને આવે છે, પણ કહેવાનો મતલબ કે છૂટાની માથાકૂટ છે, બીજું કોઈ નહીં। આના માટે છૂટાનું વ્યવસ્થા કરાવો મોદી સાહેબ જોડે। તમારું શું કહેવું છે? જે રીતે પહેલા પરિસ્થિતિથી 50 દિવસ સુધી જે હેરાનગતિ ભોગવવાની થઈ હતી, હવે પરિસ્થિતિમાં કેટલો સુધારો થયો છે? મોદી સરકારે જે 4500 રૂપિયા આપવાની રોજે રોજની વાત કરી છે, એનાથી કેટલો આનંદ લોકો ભોગવે છે? એમનાથી લાઈનો એક તો બિલકુલ ઓછી થઈ ગઈ છે, બીજું 4500માં 4000 મળી છે, કેમ કે 500 નોટો ઓછી છે એટલે, અને 4000 રૂપિયા નીકળે છે અત્યારે। લાઈનો બિલકુલ નથી એટીએમમાં, આવીએ એટલે 2-5 મિનિટમાં નંબર આવી જાય છે। એનાથી હવે કેટલી રાહત રહી છે? રાહત તો ઘણી બધી છે, ખાલી અમુક વાર કોઈકને જોડે છૂટા ના હોય, નાના ધંધાવાળા જોડે, બસ એ તકલીફ છે, બીજું કઈ તકલીફ નથી। તમારું શું કહેવું છે? જે રીતે આ જે નોટોનો મામલો છે, નોટબંધી બાદ આજે હવે જે રૂટીન દિવસો શરૂ થયા છે, એટીએમ પર કેવી લાઈન રહે છે? તમારે પૈસાની જરૂર હોય તમને મળી રહેશે કે કેમ? મોદી સરકારનો જે નિર્ણય છે રોજે રોજ 4500 આપવાનો, કેટલો યોગ્ય? મોદી સરકારનો નિર્ણય 100% સાચો છે અને અત્યારે હવે અમને કોઈ તકલીફ છે નહીં। જેટલા પૈસા જોઈએ છે એ પ્રમાણે અમને મળી રહેશે પૈસા, કોઈ તકલીફ નહીં, એ અમે સંતોષ છે અમને। તો જોયું આપણે સંજીવની કે જે રીતે લોકોમાં 50 દિવસ સુધી જે હેરાનગતિ હતી, લોકોએ કલાકો સુધી એટીએમની લાઈનમાં ઉભા રહી અને ક્યાંક ને ક્યાંક નોકરીના કલાકો બગાડ્યા, પોતાના જે મહત્વના જે કિંમતી સમય હતી એ આપી અને તેમ છતાં સરકારને પૂરો સપોર્ટ કર્યો, મોદી સરકારના ડ્રીમને પૂરું કરવા માટે પૂરેપૂરી સહાય કરી। ત્યારે 50 દિવસ પૂરા થતા આજે લોકોમાં ક્યાંક ને ક્યાંક હળવાશ જોવા મળી રહી છે, લોકોના ચહેરા પર આનંદ જોવા મળે છે।
ક્યાંક ને ક્યાંક એટીએમ પર જે કલાકો વ્યતીત થતા હતા આજે મિનિટોમાં એ કામ પૂરું થઈ રહ્યું છે અને લિમિટ જે હતી એ લિમિટ વધારીને 4500 કરવામાં આવી છે કે રોજે રોજ કોઈ પણ વ્યક્તિ 4500 રૂપિયા પોતાના સેવિંગ ખાતામાંથી ઉપાડી શકે છે. બિલકુલ મેહુલ, આપની પાસે આવીશું. મેહુલ, જે રીતે અત્યારે વિશાલે તમામ લોકો સાથે, સામાન્ય નાગરિકો સાથે વાત કરી, તમામ લોકોનું કહેવું હતું કે ક્યાંક ને ક્યાંક લોકો પહેલા જે હાલાકી ભોગવી રહ્યા હતા તેમાં સુધારો આવ્યો છે, તેમાં મુશ્કેલીઓ ઘટી છે, પરંતુ જે 4500 રૂપિયા ઉપાડવાની વાત છે તેમાં 4000 ઉપાડી શકાય છે, કારણ કે હજી માર્કેટમાં 500ની નોટ અવેલેબલ નથી, કારણ કે હજી બેંકમાં એટલી 500ની નોટ નથી આવી, તેના કારણે 4500 થી ઘટીને 4000 ઉપાડી શકાય છે. બેંક દ્વારા કોઈ એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે બેંકમાં જે લોકો કેશ ઉપાડવા જાય છે તેમના માટે કોઈ ખાસ સુવ્યવસ્થા કરવામાં આવી છે ખરી? જી, જેવી રીતે અત્યારે હાલ જે શહેરના ઘણા બધા એટીએમ એવા છે જેઓની અંદર 500ની નોટ નાખવામાં આવેલી છે. આપણે હાલ અત્યારે જે એટીએમમાં ઉભા છે ત્યાં દરેક જે એટીએમ ની અંદર જે મેક્સિમમ 500ની નોટ નાખવામાં આવેલી છે. લોકો જે છે 500ની નોટો ઉપાડી રહ્યા છે, કારણ કે જેવી રીતે જે 2000ની જે નોટ મળતી તે છૂટાને લઈને ખૂબ જ હાલાકીનો સામનો લોકો કરી રહ્યા હતા, પરંતુ ધીરે ધીરે જે ચલણી છે 500ની જે ચલણી નોટો છે તે અત્યારે એટીએમ ની અંદર નાખવામાં આવતા જે નાની નોટ મળતાની સાથે લોકોમાં ખુશી છે સંજીવની, કારણ કે જેવી રીતે રોટેશન ફરી રહ્યું છે અને સાથે જે 2000 રૂપિયાની જે નોટ આવતી હતી તેને લઈને પણ જે તકલીફો પડતી, છૂટાની જે તકલીફો પડતી હતી, હાલાકીનો સામનો હવે લોકો નથી કરી રહ્યા, અને સાથે જે લિમિટ હતી જે 2000 થી માંડીને 4500 સુધી કરવામાં આવી છે તેને લઈને પણ જે લોકોમાં હાલ ખુશી જોવા મળી છે સંજીવની. બિલકુલ, રાજકોટથી આપણી સાથે જોડાઈ ગયા છે કેવલ દવે. કેવલ, આપના તરફથી જાણવા માંગીશું, 50 દિવસ પૂર્ણ થઈ ગયા છે નોટબંધીના કારણે, અને જે સમયે આ નોટબંધી કરવામાં આવી હતી ત્યારે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે 50 દિવસ થોડી મુશ્કેલી પડશે, પરંતુ પછી જે પરિસ્થિતિ છે તે સામાન્ય થઈ જશે. શું ખરેખર રાજકોટમાં અત્યારે આ નોટબંધી બાદ લોકોની હાલાકી સામાન્ય થતી જોવા મળી રહી છે ખરી? જી સંજીવની, વાત કરવામાં તો રાજકોટના મોટાભાગના એટીએમ જે છે એમાંથી રૂપિયા 2000ની નોટ એટલે કે 4500 રૂપિયાની જે લિમિટ જે છે સરકારે જાહેર કરી છે એ પ્રમાણે રૂપિયા ઉપડી રહ્યા છે, પરંતુ ખાસ કરીને કહી શકાય કે કેટલાક એટીએમ જે છે એમાંથી માત્ર 4000 રૂપિયા જ ઉપડી રહ્યા છે, કારણ કે 500ની નોટ જે છે મોટાભાગના એટીએમ પર રાખવામાં આવી નથી. આપણી સાથે એક વ્યક્તિ ઉપસ્થિત છે જેમને પૂછીએ, ખાસ કરીને તમે અત્યારે એટીએમ સેન્ટર પર પૈસા ઉપાડવા માટે આવ્યા હતા, શું પરિસ્થિતિ હતી અને તમને કેટલા પૈસા મળ્યા છે? હલો, અત્યારે મારું નામ વિજય છે, અમદાવાદથી અમે આવ્યા છે, ચંદ્રેશ કાસમભાઈ અને કંપનીના કામ તરફથી. તો અત્યારે કોટક બેંકમાં આવ્યા છે અને અત્યારે લાઈવ તમારી સામે છે 2000ની 2 નોટ નીકળી છે, એટલે પૈસામાં નીકળવામાં કોઈ તકલીફ છે નહીં અત્યારે. અને લાસ્ટ અમે 15-20 દિવસથી રાજકોટમાં રોકાયા છીએ ગુજરાત ગેસના કામથી, ગુજરાત ગેસ ને જીએસપીએલના કામથી. તો જામનગર, રાજકોટ તો કોઈ જગ્યાએ એટીએમમાં મુશ્કેલી પડી નથી અત્યારે. 2-3 એટીએમમાં ફરીને આવ્યા પણ પૈસા નીકળે છે, પરંતુ 2000ની નોટો નીકળે છે, 500ની નોટો અવેલેબલ છે નહીં, એના કારણે પણ મુશ્કેલી અત્યારે હાલ દૂર થઈ છે, જે અત્યારે તમારી સમક્ષ રજૂ કરું છું. ખાસ વાત કરવામાં તો અન્ય એટીએમ પર આ પહેલા તમે ગયા હતા તો ત્યાં પૈસા હતા કે નહોતા, શું પરિસ્થિતિ? અન્ય એટીએમમાં એકચ્યુઅલી અમે જોયું પણ ત્યાં કોઈ કસ્ટમર જોવા મળી નતું, એટલે અમે બારોબાર નીકળી ગયા. પછી કોટકમાં અમને અનુભવ સારો છે એટલે કોટકમાંથી તો નીકળે જ છે, 99.9% નીકળે જ છે કોટકમાંથી. તમે રાત્રે 12 વાગે જાઓ કે સવારે જાઓ કે બપોરે જાઓ પણ કોટક બેંકમાંથી પૈસા નીકળે છે. અન્ય બેંકનો અનુભવ છે નહીં પણ કોટકમાંથી તો નીકળે જ છે, એ તમારી સમક્ષ રજૂ કરું છું હાલ અત્યારે. અને 15-1 દિવસથી છીએ અમે, પણ કોઈ રાજકોટમાં કોઈ મુસીબત નડી નથી, કોઈ પણ એટીએમમાં જવાથી પૈસા ના નીકળે બન્યું નથી અત્યારે. જી સંજીવજી, તમે જોયું કે ખાસ કરીને રાજકોટના મોટાભાગના એટીએમ જે છે ત્યાંથી પૈસા ઉપડી રહ્યા છે, ખાસ કરીને 500ની નોટ જે છે નાખવામાં નથી આવી, તેને કારણે ઉપડી રહી નથી, પરંતુ રૂપિયા 2000ની નોટ જે છે એ આસાનીથી લોકો જે છે એટીએમમાંથી ઉપાડી રહ્યા છે. બિલકુલ, વિશાલ, આપના તરફથી જાણવા માંગીશું, જે રીતે અત્યારે લોકો જણાવી રહ્યા છે કે 4500 રૂપિયા ઉપાડી શકાય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જયારે ઉપાડવા જાય છે ત્યારે 4000 રૂપિયા ઉપડે છે, કારણ કે 500ની નોટ એટલી અવેલેબલ હજી માર્કેટમાં નથી. શું કોઈ બેંક સંચાલકો તરફથી કે બેંક સત્તાધીશો તરફથી જાણવા મળ્યું છે કે ક્યાં સુધી 500ની વધુને વધુ નોટો રિલીઝ કરવામાં આવશે અને લોકોની જે હાલાકી છે એ અત્યારે ઓછી થઈ છે, વધુ ઓછી ક્યાં સુધીમાં થશે? સંજીવની, જે રીતે સમગ્ર માહોલ હળવો થતો જાય છે ત્યાં બીજી તરફ સૌથી મોટી જે તકલીફ પડી છે અત્યારે કે 4500 રૂપિયા જ્યાં ઉપાડવાના કયા છે ત્યાં 2000ની 2 નોટ નીકળે છે અને 500ની નોટ નથી નીકળતી. એટલે એ બાબતે જ્યારે બેંકના અધિકારીઓ સાથે વાત કરવામાં આવી ત્યારે અધિકારીઓ દ્વારા પણ એ જ કહેવામાં આવ્યું છે કે 500ના દરની જે નોટો છે તે નોટોનું જે પ્રમાણ છે જે પૂરતા પ્રમાણમાં હજી સુધી પહોંચી નથી રહ્યું, પરંતુ આ પરિસ્થિતિ છે તે આવનારા 2 કે 4 દિવસોની અંદર હળવી થઈ છે.
અને જે પરિસ્થિતિ છે એ રાબેતા મુજબ થઈ જશે અને જે જનતા છે તેને પૂરેપૂરા 4500 રૂપિયા તે પોતાના ઉપાડી શકશે. અને સાથે મહત્વની વાત એ છે કે અધિકારીઓએ એ પણ જણાવ્યું છે કે જો જે વ્યક્તિ આજે 4000 રૂપિયા ઉપાડે છે તે કાલે 4500 ની જગ્યાએ 5000 રૂપિયા પણ ઉપાડી શકે છે, કારણ કે 500 રૂપિયા તેના ક્રેડિટ બોલે છે, એટલે એ 5000 રૂપિયા ઉપાડી શકે છે, એટલે એટલો પણ તેને લાભ થાય છે. એટલે ક્યાંક ને ક્યાંક તેના પૈસા ક્રેડિટ થયા છે. પણ મહત્વની વસ્તુ એ છે કે 500 ના દરની જે નોટો ઓછી બજારમાં આવી રહી છે તે આવનારા 2 થી 4 દિવસોની અંદર રાબેતા મુજબ થઈ જશે અને તમામ જનતાને 4500 રૂપિયા પૂરા મળશે અને તે પોતે ખર્ચ માટે પૂરેપૂરા રૂપિયા વાપરી શકશે. બિલકુલ વિશાલ આપનો, મેહુલ આપનો અને કેવલ આપનો ખૂબ ખૂબ આભાર આ સમગ્ર માહિતી માટે. તો નોટબંધી બાદ પૈસા માટે કલાકો સુધી લાઇનમાં ઉભા રહેતા લોકો માટે રાહતના સમાચાર છે. નોટબંધીને 50 દિવસ પૂર્ણ થઈ ગયા બાદ ધીરે ધીરે પરિસ્થિતિ સુધરી રહી છે. લોકોને એટીએમ માંથી 4500 રૂપિયા મળી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક 500 ની નોટ હજુ બેંકમાં એટલી અવેલેબલ નથી, જેના કારણે બેંકમાંથી એટલે એટીએમ માંથી ફક્ત 4000 રૂપિયા નીકળી રહ્યા છે. ધીમે ધીમે હવે પરિસ્થિતિ સામાન્ય તરફ વળી રહી છે. આગળ વાત કરીએ